તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રાસનને કાઈ ન થાતું. અને આ કોણ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? માટે ચાલ આકાશ લોકની અંદર જઈ અને તપાસ કરું કે આ કોણ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. આકાશ લોક ની અંદર પણ કોઈ દેખાતું નથી. માટે ચાલ પાતાળ લોક ની અંદર જઈ તપાસ કરું કે કોણ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. પાતાળ લોક ની અંદર પણ કોઈ દેખાતું નથી. તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રાસનને કાઈ ન થાતું. અને આ કોણ મારું ઇન્દ્રાસન લઈ લેવા માંગે છે? માટે ચાલ પૃથ્વી લોક ની અંદર જઈ અને તપાસ કરું કે કોણ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. પૃથ્વી લોક ની અંદર સામે કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર દેખાય છે. માટે ચાલ ત્યાં જઈને તપાસ કરું. કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. શું મારું ઇન્દ્રાસન લઈ લેવા માંગે છે? નહીં. મને ચાલ મારી સિંહોરી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું. એનો ઘા મારતા જ મારી શમશેર કેમ અટકાય છે? મને ચાલ બીજી વાર કરું. બબે ઘા મારવા છતાં મારી શમશેર કેમ અટકાય છે? તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રાસનને કાઈ ન થાતું. ને આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. એ શું મારું ઇન્દ્રાસન લઈ લેવા માંગે છે? ડોલે આકાશ પાતાળ રે, ડોલે મારું ઇન્દ્રાસન. આવો કોણ જાય ગોછે મહાભક્ત રે, ડોલે મારું ઇન્દ્રાસન. પાટું મારીને કાઢું બાર રે, ડોલે મારું ઇન્દ્રાસન. ડોલે કૈલાસ પર્વત રે, ડોલે મારું ઇન્દ્રાસન. પાટું મારીને કાઢું બાર રે, ડોલે મારું ઇન્દ્રાસન. તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રાસનને કાઈ ન થાતું. અને આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. શું મારું ઇન્દ્રાસન લઈ લેવા માંગે છે? માટે નહીં. મારાથી મોટા કોણ? કે બ્રહ્માદેવ. એમને મને વચન આપેલું, અરે દેવ ઇન્દ્ર, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અરે આજ ઇન્દ્ર દેવ બોલાવે, બ્રહ્માદેવ આવજો રે. આવજો તપોવનની મુજાર, તપોવનમાં પૈડા તમારા કામ. ઇન્દ્ર દેવ બોલાવે, બ્રહ્માદેવ આવજો રે. અરે આજ ઇન્દ્ર દેવ બોલાવે, બ્રહ્મદેવ આવ્યા રે.
આવ્યા તપોવનની મોજા રે આવ્યા તપોવનની મોજા હાર ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવ્યા રે અરે ઇન્દ્રદેવ તપોવનમાં શું કામ પડ્યા અરે બ્રહ્માદેવ તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા તોય પણ મારા ઇન્દ્ર સંગને કાઈ ન થાતું અને આ કાળા માથાનો માનવી ફક્ત સારા 3 દિવસથી તપ કરી રહ્યો છે પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે તે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે છે જો તમે રજા આપતા હો તો તેના ધરતી મસ્તક જુદા કરું અરે નહીં ઇન્દ્રદેવ તમારી ઇન્દ્રપુરી ડોલે છે ને એમ અમારી બ્રહ્માપુરી પણ ડોલે છે આપનાથી મોટા કોણ કે વિષ્ણુદેવ તેને મને કહ્યું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે બ્રહ્માદેવ અત્યારે જ સંકટનો સમય છે માટે વિષ્ણુને અત્યારે જ અહીંયા બોલાવો અરે આજ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવો આવજો તપોવનની મોજા આવજો તપોવનની મોજા હાર બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવો રે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ આપને ઇન્દ્રદેવ બોલાવે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ તિમોરના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા તોય પણ મારા ઇન્દ્ર સંગને કાઈ ન થાતું અને આ કાળા માથાનો માનવી ફક્ત સારા 3 દિવસથી તપ કરી રહ્યો છે પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે જો આપ મને રજા આપતા હો તો તેના ધરતી મસ્તક જુદા કરું નહીં ઇન્દ્રદેવ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ પણ મારી વૈકુંઠપુરી ડોલે છે મારાથી મોટા કોણ તે શંકરદેવ એને મને કહ્યું હતું કે અરે વિષ્ણુદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે વિષ્ણુદેવ તો અત્યારે જ સંકટનો સમય છે માટે મહાદેવને અત્યારે જ અહીંયા બોલાવો અરે વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે ભોળાનાથ
બોલાવવાનું કારણ? આપને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવના દેવ મહાદેવ, તિમોના ઋષિ મુનિઓ હજારો વર્ષથી આ તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્ર સંઘને કાંઈ ન થાતું. ને કાળા માથાનો માનવી ફક્ત સાડા 3 દિવસથી આ તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. તે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે છે? અરે નહીં ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એમ મારું કૈલાસપુરી પણ ડોલી રહ્યું છે. માટે એની તમે જરા પણ ચિંતા ના કરો, કારણ કે એ તો મારો પ્રેમીલો અને લાડીલો ભક્ત અજમલ છે. એ તો એનું વાંજિયા મેણું ભાંગવા મારે ચરણે આવેલ છે. માટે એની તમે જરા પણ ચિંતા ના કરો. દેવોના દુખડા ભાંગો ગોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. દેવોના દુખડા ભાંગો ગોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. તમારી જટામાં ગંગા ને જમના, તમારી જટામાં ગંગા ને જમના. આયો પવનનો લેરો ઘોડા શંકર, આયો પવનનો લેરો રે. જટાયુ ઉડી જાય ઘોડા શંકર, જટાયુ ઉડી જાય રે. દેવોના દુખડા ભાંગો ઘોડા શંકર, દેવોના દુખડા ભાંગો રે. અરે દેવતાઓ, તમે તમારા સ્થાન ગ્રહણ કરો, હું તેમને સપના રૂપી દર્શન આપીશ. એવા ઇન્દ્ર જાઓ કઈ, ઇન્દ્ર પુરી મોજા. ઓ ઇન્દ્ર જાઓ કઈ, ઇન્દ્ર પુરી મોજા. એવા સપના રૂપે રે ભોળાનાથ મળશે. એવા બ્રહ્મા જાઉ કઈ, બ્રહ્મા પુરી મોજા. ઓ બ્રહ્મા જાઉ કઈ, બ્રહ્મા પુરી મોજા. એવા સપના રૂપે રે ભોળાનાથ મળશે. એવા વિષ્ણુ જાઉ કઈ, વૈકુંઠ પુરી મોજા. ઓ વિષ્ણુ જાઉ કઈ, વૈકુંઠ પુરી મોજા. એવા સપના રૂપે રે ભોળાનાથ મળશે. અરે અજમલ, હું તો અજરા અમર છું, માટે કોઈને ત્યાં પેટ પાત્ર જન્મ ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. માટે હે અજમલ, તું દ્વારકા જા. દ્વારકાનો નાથ તારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ મારા તને આશીર્વાદ છે. એવા તુડા તુડા કુડ ની મોજા. ઓ તુડા તુડા કુડ ની મોજા. એવા સપના રહ્યા પૂરે અજમલ રાય. હાલ હાલ હાલ.
અજમલ રાય તમે દ્વારકામાં જાઓ ઓ અજમલ રાય તમે દ્વારકામાં જાઓ એવા દ્વારકા વાળો રે દુખડા ભાંગને હોજી એવા સવા શેરજીના લાડુ લેજો એવા પ્રભુને એ જમાડી પછી તમે જમજો હાલ હાલ અરે વાહ આકાશવાણીમાં પ્રભુએ મને કીધું કે હે અજમલ તું અહીંયા અખંડ તપ કરસ પણ તારી મનોકામના અહીંયા પૂર્ણ નહીં થાય કારણ કે હું તો અજરા અમર છું કોઈને ત્યાં પેટ પાત્ર જન્મ ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં માટે હે અજમલ તું દ્વારકા જા ત્યાંનો નાથ રણછોડ રાય તારી મનોકામના જરૂર પૂર્ણ કરશે તો ચાલ હવે હું દ્વારકા જાઉં અજમલ રાજા ખરા ત્રણ દિવસથી તપ કર્યું અને ભોળાનાથે આકાશ પણ એમને વરદાન આપ્યું હું કેટલા વર્ષ ત્યાં પૂજા કરું છું ભોળાનાથે મને દર્શન ન આપ્યા આજ ત્યાં પૂજા બંધ અરે દાસી તારા મહારાજા ભોળાનાથના દર્શન ક્યાં હે હજી સુધી કેમ આવ્યા નહીં? અરે ભાઈ સાહેબ મારા મહારાજા સામેથી આવતા દેખાય છે. અરે નાથ ભોળાનાથના દર્શન કરીવા. હા સતી ભોળાનાથે મને આકાશવાણીમાં કીધું કે હે અજમલ અહીંયા તું અખંડ તપ કરસ પણ તારી મનોકામના પૂર્ણ નહીં થાય કારણ કે હું તો અજરા અમર છું કોઈને ત્યાં પેટ પાત્ર જન્મ ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં માટે હે અજમલ તું દ્વારકા જા દ્વારકાનો નાથ રણછોડાઈ તારી મનોકામના પૂર્ણ કરશે તો સતી હવે મને દ્વારકા જવાની રજા આપો. અરે સ્વામીનાથ દ્વારકા જાવું હોય તો મારે કાંઈ નથી પણ આપણી દીકરી સગુના લગ્ન કરીને જાવ પછી દ્વારકા જાવ. હરે વીરા પ્રધાન જી મહારાજ. નગરમાંથી કોઈ પંડિતને બોલાવો. અરે આજ પર તન બોલાવે પંડિત આવા દો રે. આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પર તન બોલાવે પંડિત આવા દો રે. અરે આજ ભરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે આવ્યા રજને દરબાર આવ્યા રજને દરબાર પર તન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી રાજની અંદર મારું શું કામ પડ્યું છે? મહારાજા બોલાવે. અરે મહારાજાનો જે થવો મહારાજા રાજની અંદર મારું શું કામ પડ્યું છે? જે થાવો પંડિતજી રાજની અંદર બોલાવાનું કારણ કે મારી દીકરી સગુણા જેમનું શ્રીફળ લઈ અને તમારે દેશ અને પરદેશ જવાનું છે. જેવી મહારાજની આજ્ઞા. અરે મહારાજા ક્યાં દેશ જવું ક્યાં દેશ ન જવું એ પણ મને કહી સંભળાવો. ખરે ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જતા કારણ કે ત્યાંના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષથી આ વેર છે. અરે મહારાજા જેવી તમારી આજ્ઞા. લ્યો આપ શ્રીફળ.
અરે મહારાજા, જે જગ્યાએ જે હું આ શ્રીફળ શીખારું એનો તમારે એ પણ માન્ય રાખવું જ હશે. હા પંડિતજી, જે જગ્યાએ શ્રીફળ સ્વીકારી આવશો એ અમોને શિરો માન્ય હશે. અરે આજ હર કે માંગે ગોરદેવ ચાલિયા રે. ચાલિયા દેશ ને પરદેશ, ચાલિયા દેશ ને પરદેશ, હર કેવું માંગે ગોરદેવ ચાલિયા રે. હલ 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 ઘણા ઘણા દેશ ફર્યો, પરદેશ ફર્યો, ક્યાંય સગુણાબેન લાયક મને મૂર્તિઓ પ્રસન્ન નથી આવતો.
જ્યાં દેશ સારો ત્યાં મૂર્તિઓ સારો નહીં, જ્યાં મૂર્તિઓ સારો ત્યાં દેશ સારો નહીં. સામે કોઈક પાદરની પનાહારી પાણી ભરી રહી છે. ચાલ તેને પૂછી જો કે બેન આ કયું નગર છે, કોણ એનો રાજવી છે? અરે બેન આ કયું નગર છે, કોણ એના રાજવી છે? અરે ગોર દાદા, આ પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા એમાં રાજ કરે છે. મારા મહારાજાએ કીધું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જાતા. આજે હું સગુણાબેનના કર્મે ભૂલો પડ્યો છું. કહેવતમાં કીધું છે ને કે વિધાતીમાં આજે છઠ્ઠીના દિવસે લેખ લખવા માટે આવે છે. આ લેખની અંદર કોઈ મેઘ મારતું નથી, માટે આજે હું સગુણાબેનના કર્મે હું ભૂલો પડ્યો છું. અરે આજ સગુણાના કર્મે રે પંડિત ભોલા રે પડ્યા. જય જય પિંગલગઢની મોજા, જય જય પિંગલગઢની મોજા. સગુણાના કર્મે રે પંડિત ભોલા રે પડ્યા. વિધાતાએ લખ્યા એવા એના લેખ, વિધાતાએ લખ્યા એવા એના લેખ. સગુણાના કર્મે રે પંડિત ભોલા રે પડ્યા. જેવા અમારા સગુણાબેનના ભાગ્ય. ચાલ પઢિયાર રાયની કચેરીની અંદર જાઓ. ભૂગોળ કે પિંગલગઢનો રાજા પઢિયાર. આજે કેરે રે કટારી અંગે જમારો પૈરા, આકાશી હોરી તલવારી, આકાશી હોરી તલવાર. કેરે રે કટારી અંગે જમારો પૈરા. આજે કઈ કઈ નગરી નો તો રાજવી કહેવાવ. પટિયાર હોય મેરા નામ, પટિયાર હોય મેરા નામ. પિંગલગઢ નગરી નો તો રાજવી કહેવાવ. આજે પરદાનવી નાની સભા સોની રે લાગે. આજે રાજા બોલાવે બધા વાગે રે. આવજે રાજને દરબાર, આવજે રાજને દરબાર. રાજા બોલાવે બધા વાગે રે. જે રાજા બોલાવે બધા આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. આજે રાજા બોલાવે બધા આવ્યા રે. મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપણા રાજની અંદર શું ચાલી રહ્યું છે? મહારાજ તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આ રાજમાં શું ખામી હોય? અરે પ્રધાનજી, આપણા ગઢના કાંગડે મોરલા કિલોર કરતા હતા, આજે કેમ કકડાટ કરી રહ્યા છે? નક્કી કોઈ દુશ્મનો આપણા ઘરને આંગણે મહેમાન ગતિ માંડવા માંગે છે. તો રાજની અંદર એવી ચોકી કરો કે અંદરનો માણસ બહાર નહીં ને બહારનો માણસ અંદર નહીં. કરો કશું મને કરો આનંદ. જેવો મારા તમારો હુકમ. કોણ છે હાજર? પ્રધાન છે ને? અરે પ્રધાનજી,
કહો કોક દાદા અંદર આવવાની રજા માંગે છે. કાલે સવારે આવજો. પ્રધાનજી કહો કે ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. મહારાજ કોક ગોરદેવ અંદર આવવાની રજા માંગે. અરે જે થાઓ પંડિતજી, આમ ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? પોકરણ કરતી આવો છું મહારાજ. ત્યાંના રાજા અજમલજી તેની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, તમને ખબર નહીં હોય કે મારે ને અજમલ ને 20 વર્ષના વેર છે. એટલું ટાઈમ માટે 24 વર્ષના બોલા છે. માટે ઈ શ્રીફળનો શિકાર આ રાજ્યમાં કદાપી નહીં થાય. અરે મહારાજા, તો પંડિતજી અહીંયા દેહનો ત્યાગ કરશે અને તમારી પિંગલગઢ નગરીને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અરે નહીં પંડિતજી, જો તમે આયા દેહનો ત્યાગ કરો તો અમારી પિંગલગઢ નગરીને કલંક લાગે. માટે પ્રધાનજી મહારાજ રાજમાંથી પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. હું કોણ કે પિંગલગઢનો રાજા પઢિયા? આજે કેળે કટારી અંગે જમારો પેરા, હાથમાંથી હોરી તલવારી, હાથમાંથી હોરી તલવારી. આજે કેળે કટારી અંગે જમારો પેરા, આજે કઈ કઈ નગરીનો હું તો રાજ કહેવાઉં. કિયા હોઈ મેરા નામ, કિયા હોઈ મેરા નામ. કેળે કટારી અંગે જમારો પેરા, આજે પિંગલગઢ નગરીનો હું તો રાજ કહેવાઉં. એ પ્રતાપ હોઈ મેરા નામ, પ્રતાપ હોઈ મેરા નામ. કેળે કટારી અંગે જમારો પેરા, આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવ્યા રાજને દરબારે, આવ્યા આપણે દરબારે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? તમને તમારા પિતાશ્રી બોલાવે. પિતાશ્રીના ચરણોમાં પ્રતાપના નામ. અરે બેટા પ્રતાપ, પોકરણગઢના રાજા અજમલ તેમની ક્રૂરની સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે. પંડિતજી, તેમનો તમારે શિકાર કરવાનો છે. અરે પિતાશ્રી, આપણે ને અજમલને આજે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, 24 વર્ષથી આપણે બોલા છીએ. માટે આ શ્રીફળનો શિકાર હું કદાપી નહીં કરું. અરે ઈ શ્રીફળનો શિકાર નહીં કરો તો પંડિતજી આ દેહનો ત્યાગ કરશે. અરે પિતાશ્રી, જો પંડિત ત્યાં દેહનો ત્યાગ કરે તો આપણી પિંગલગઢ નગરીને કલંક લાગે. માટે આ શ્રીફળનો શિકાર હું જરૂરથી કરીશ. અરે પંડિતજી, જિલ્લાઓ નારિયેળ. અરે આજ લીલો રે નારિયેલ પરતાપ તમે જ લો ને. આજ લીલો રે નારિયેલ પરતાપ તમે જ લો ને.
સાથે સાથે કંકોત્રા પણ લખતા જાઓ અને ગણેશ પણ બેસાડતા જાઓ. હે કંકુ છાટીને લખજો કંકોત્રે. મોકલો બાજો ઠારીને ગણેશ બેઠા. સતી રે હનુમાન બેઠા લંકા મજારા. પંડિતજી તમારા મહારાજાને લઈને કહેજો કે આજથી 7મા દિવસે જાન લઈને આવી છે શનિ રવિ ને સોમ. એ શીખ દેવી હોય તો તેને મારે ઘેર જવું છે. એ ઘેરે ગોરાઈ જોડે પાટ છોકરા લઈને કાઢે રાત.